થોડીક વાર શક્ય હોય તો ભાઈઓ આ બાજુ આવી જાઓ, મજા આવશે. વહી આવો આ બાજુ, વ્યવસ્થા બેસવાની છે. ખરેખર કોઈ પણ વિપક્ષ હોય છે એની એક જવાબદારી હોય કે જે વિસ્તારમાં નાના મોટા પ્રશ્નો હોય તે પ્રશ્ન મુદ્દે રજૂઆત કરવી. વિપક્ષની સાથે જ્યારે જનતા જોડાય ત્યારે એ માત્ર રાજકીય પાર્ટીની વાત નથી કે રાજકીય પાર્ટીનો વિરોધ નથી. સ્વયંભૂ જનતાની અંદર જે શાસક પક્ષની વિરોધમાં આક્રોશ ફાટી નીકળે છે, એ આક્રોશને જો કોઈએ જોવો હોય તો જ્યારે થાનગઢની અંદર મામલતદાર કચેરીએ અહીંયાથી જે રજૂઆત કરવા જે ટોળું ગયું, જેને ટોળું ન કહી શકાય, થાનગઢના પરિવર્તન માટે લડવા નીકળેલા, થાનગઢના વિકાસ માટે, થાનગઢની સ્વચ્છતા માટે લડવૈયાઓ જે મામલતદાર કચેરીએ ગયા, જેના પર કેસ થયા, એવા જે બહેનો અહીંયા બેઠા છે, કોટી કોટી વંદનની બહેનોને કરીએ છીએ અને જોરદાર તાળીઓ આપણે બહેનોને વધાવીએ. સાથે જ અમારે બે ભાઈઓ પણ છે જે આમ આદમી પાર્ટીમાં ન હોવા છતાંય જેને અમે ત્યારે કહેલું કે અહીંયાથી પોલીસ કેસ થવાનો છે, તમારે નીકળવું હોય નીકળો, તો એ લોકોએ અમને કીધું તું તમે અમારી માટે લડવા આવ્યા છો, તમને મૂકીને નીકળી જઈએ ને તો એટલા ગદ્દાર અમે નથી. આ વિસ્તાર માટે શા માટે લડવા આવવું પડે? થાનગઢના પ્રશ્નોને વાચા શા માટે આપવી પડે? અહીંયા ખાસ કરી અને આજનું જે આયોજન છે એમાં જે બહેનો તમને દેખાય છે, જ્યાં સુધી મુદતો આવશે ત્યાં સુધી બહેનો કોર્ટમાં મુદતોમાં જવાના છે, ભાઈઓ છે એ પણ જવાના છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેની પર કેસ થયો તમામ જવાના છે. પરિણામ શું મળશે એ ખબર નથી, પણ આજે તમને ખાતરી આપવા આવ્યો છું, જ્યારે પણ કેસ ખોટી રીતે આપણી પર કરવામાં આવશે ત્યારે પરિણામ સુધીની જે કાંઈ લડાઈ લડવાની થાય, તમને કોઈને ઊની આંચ નહીં આવવા દઉં એની જવાબદારી દેવા આવ્યો છું. જે કાંઈ જરૂર પડશે અહીંયા કોર્ટની પ્રોસેસમાં જે કાંઈ મદદરૂપ થવાનું થશે એ સંપૂર્ણ જવાબદારી અમારી છે. અમે ક્યારેય એવું નથી કહેતા કાયદો વ્યવસ્થા હાથમાં લેવા જોઈએ. અમે ક્યારેય ભૂતકાળમાં કાયદો વ્યવસ્થા હાથમાં લીધા પણ નથી, પણ કોઈ એવું કે જ્યારે પણ અહીંયાથી કોઈ પણ વોર્ડમાંથી અમને ફોન આવશે કે અમારા વોર્ડની આ પરિસ્થિતિ છે, અમારી લોકલ ટીમ ત્યાં જશે અને જ્યારે જ્યારે પણ જરૂર પડશે કે ખરેખર અધિકારીઓને પાઠ ભણાવવા જેવું છે, ત્યારે હું તમને આજે અહીંથી વચન આપીને જાઉં છું, જ્યારે પણ યાદ કરશો ત્યારે રાજુ કરપડા તમારી વચ્ચે ઊભો છે. માત્ર આવેદન પત્ર આપવા ફોટા પડાવવા આ આપણને ફાવતું નથી. માત્ર આવેદન પત્ર આપી ફોટા પડાવવા એ આપણું કામ નથી. વાત એ છે કે જ્યારે પણ જરૂર પડે, જે પણ મુદ્દે લડવાનું થાય, તો એ તમામ જવાબદારી આપણી હોવી જોઈએ. અને આ જવાબદારીના ભાગરૂપે જ્યારે જ્યારે પણ જરૂર પડશે, આપણા માટે કોઈ અલગથી લડવા નથી આવવાનું, આપણે જ લડવાનું છે, આપણે જ બોલવાનું છે, આપણે જ અવાજ ઉઠાવવાનો છે. જે પણ જરૂર પડશે એ તમામ પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે આપણે બધા જે દૂર દૂર સુધી મિત્રો ઊભા છે, જેના કાન સુધી આપણો અવાજ જાય છે, એમને જો થાનગઢના ઉદ્ધાર માટે, થાનગઢની સુખાકારી માટે, થાનગઢની સ્વચ્છતા માટે, કે જેમાં સૌથી વધારે સ્વચ્છતા ગંદકીના મુદ્દે જે બહેનો પીડાય છે, એ બહેનોને ન્યાય અપાવવા માટે, અહીંયા જે મજદૂરી કામ કરે છે મજદૂરોને ન્યાય અપાવવા માટે અને આપણા થાનગઢને સુંદર અને સ્વચ્છ બનાવવા માટે હું તમારી પાસેથી એક વચન માંગવા આવ્યો છું કે આપણા વિચારો અને આપણી વાતને ઘર ઘર સુધી પહોંચાડવાની જવાબદારી તમે લેશો ખરા? બે હાથ ઊંચા કરીને મને બાહેંધરી આપો કે ઘર ઘર સુધી થાનગઢને સુંદર ને સ્વચ્છ બનાવવાનું જે આપણે સ્વપ્ન જોયું છે, આ સ્વપ્નને ઘર ઘર સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. તો મારી જવાબદારી એ છે કે જ્યારે જ્યારે તમે કહેશો ત્યારે કોઈ પણ ઓફિસમાં જવાનું હશે, હું ગમે એટલા કામ હશે એ કામ પડતા મૂકીને તમારી સાથે ઊભો છું. વાત રહી અહીંયા જે ખેડૂતો બેઠા છે, તો ખેડૂતો માટેની લડાઈ તો પહેલેથી લડીએ છીએ. હંમેશા આપણું એક જ સપનું છે, ગરીબ અને ખેડૂતો
દિવસે ને દિવસે જે દેવાદાર બનતા જાય છે દેવામાંથી બહાર નીકળે. કામ ઘણીવાર એવું થતું હોય છે, કામ આંદોલન કરીએ, ધરણા કરીએ, આપણે કામ કરાવીએ. અમારે અમુક 2-3 મિત્રો જાણીતા છે કે કામ અમે કરાવીએ, સૌની યોજનાના 20 દિવસની લડાઈ પછી વાલ ખોલાવ્યા, ભાજપના નેતાઓ જઈને ફોટા પડાવી આવ્યા કે અમે કર્યું છે. એટલે આ લોકોને પુગાય એવું નથી. 3 ડેમમાં વાલ ખોલાવ્યા, ત્યાં મૂળીના રામપડાના સીમાડે વાલ ખોલાવ્યા. આખી લડાઈથી તમે બધા વાકેફ છો. તેમ છતાંય અમુક એમના ઉપરી નેતા કહે કે ઓલા વાલ તો ઓલા ખોલવાના છે, આપણે તો ના પાડી હતી. તેમ છતાંય સાલું રાજુભાઈ ને એમની ટીમ મજબૂતાઈથી લડી છે, તો અધિકારી વાલ ખોલવાના છે, તમે ભૂલ્યા વગર ફોટા પડાઈ આવજો. એટલે જસ ખાટવામાં તો એ લોકો હોશિયાર. પણ આપણે જસ ખાટવામાં એ લોકો હોશિયાર છે, પણ આપણે ક્યાંય કચાશ રાખવાની નથી. આપણે જોયું છે. બહેનો મને કહેશો, થાનગઢમાં પેલી ગટર સફાઈની કામગીરી આપણી રજૂઆત પછી જે ચાલુ, કેટલા વર્ષે ચાલુ થઈ? 30 વર્ષે. ગટર સફાઈની કામગીરી 30 વર્ષે ચાલુ થઈ, આવું બહેન કહે છે. 30 વર્ષ સુધી અત્યાર સુધી ચૂંટાયેલા નેતાઓ છે એ કેવડી નિંદ્રામાં હુતાય છે. એના વિસ્તાર ક્યારે જોયો નહીં હોય? ગટરના પાણી ઉભરાઈને ફળિયામાં જાય. બહેનોને ઘરમાં જવું હોય તો ચપ્પલ પહેરેલા હોય તો ઠીક છે, નહીતર એમના ફરજિયાત પગ જ બગડે. પાછો આવો ગરીબી વિસ્તાર થાનગઢની અંદર આવા 3 થી 4 વોર્ડ છે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય છે.